મારા ઘરની પાસે એક ડૉક્ટર રહેતા હતા. તે દવા આપવા માટે રોજ મારા ઘરે આવતા હતા, કારણ કે મારો દીકરો બીમાર હતો. પરંતુ એક દિવસ ડૉક્ટર આવ્યા અને પછી મારું નામ હેતલ છે અને હું એક પરણેલી મહિલા છું. મારે 2 છોકરાઓ છે. મારે 2 બાળકો હોવા છતાં હું અત્યારે પણ 20 વર્ષની હોઉં તેવું લાગે છે. મારો રંગ એકદમ ગોરો છે. જે કોઈ પણ મને જોઈ જાય છે તો મારો દીવાનો બની જતો હતો. આ બનાવ મારા ઘરની પાસે રહેતા ડૉક્ટરની સાથે બન્યો હતો. આ વાત 1 વર્ષ પહેલાંની છે કે જ્યારે મારા પતિ બહારગામ નોકરી કરતા હતા અને હું જામનગરની અંદર એક ફ્લેટમાં રહેતી હતી, જે મારા પતિને કંપનીએ આપ્યો હતો અને તે શહેરથી થોડેક દૂર બહાર રહેતો હતો. એટલા માટે ત્યાં આજુબાજુ દવાખાનું કે માર્કેટ હતી નહીં. મારા નાના છોકરાની તબિયત સારી રહેતી નથી. તેને રોજ એક ઇન્જેક્શન દેવું પડતું હતું, પરંતુ આજુબાજુ કોઈ ક્લિનિક કે દવાખાનું હતું નહીં. મારે તેને લઈને ઘણા દૂર સુધી જવું પડતું હતું અને તેને લઈ જવામાં ખૂબ જ તકલીફ થતી હતી, કારણ કે જવા આવવામાં પેટ્રોલ અને પૈસા બંને ખરાબ થતા હતા. નાનો છોકરો બીમાર હતો, પરંતુ મોટા છોકરાને તેનો ચેપ ન લાગે એટલા માટે છોકરાને મેં તેના મામાના ઘરે મોકલી દીધો. ત્યારે ઘરમાં હું અને મારો નાનો દીકરો હતા. તેની બીમારીના ઈલાજ માટે એટલો ખર્ચો નહોતો થતો જેટલો તેને લઈ જવામાં આવતો હતો. હું ખૂબ જ પરેશાન થવા લાગી કે હવે શું કરવું. તો મારી સહેલીએ મને જણાવ્યું કે બાજુની બિલ્ડિંગમાં એક ડૉક્ટર રહે છે, તું તેમને એકવાર મુલાકાત કર અને બધી વાતચીત કર. અને પછી મેં તેમની સાથે વાત કરી અને જ્યારે પોતાના ક્લિનિક પર જાય છે ત્યારે મારા છોકરાને ઇન્જેક્શન આપતા જાય છે. ક્યાંય પણ કંઈ પણ ફી લેતા નથી. લીધા વગર કામ કરવા માટે તૈયાર થઈ ગયા. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં મારા છોકરાને કહ્યું કે કાલે ડૉક્ટર 11 વાગે ઇન્જેક્શન આપવા માટે આવશે. બીજે દિવસે સવારે મેં ઘરનું બધું કામ ઝડપથી પૂરું કર્યું અને મેં ડૉક્ટરને ફોન લગાવ્યો કે સાહેબ, તમે ક્લિનિક પર જાઓ તે પહેલાં ઘરે આવવાનું જ જજો. તો તેણે કહ્યું, હા મને યાદ છે. આ વાતમાં મને ખબર પડી કે તેમનું નામ અલ્કેશ છે. લગભગ 11 વાગે દરવાજાની ડોરબેલ વાગી. મેં કહ્યું, કોણ છે? તો બહારથી અવાજ આવ્યો કે હું ડૉક્ટર છું અને હું તમારા છોકરાને ઇન્જેક્શન આપવા માટે આવ્યો છું. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો હું તેને એક નજરે જોતી રહી ગઈ. તે ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યા હતા અને તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો અને તે ગોરો આદમી મારી સામે ઊભો હતો. તેમણે કંઈક સેવા કરેલું હતું. તેમની આંખો પર નંબર ચશ્મા પણ હતા. મેં તેમનું સ્વાગત કર્યું. સાહેબ આવો અને અંદર બેસો. તો તેણે કહ્યું કે તમારો છોકરો ક્યાં છે? મેં કહ્યું, તે અંદર બેડરૂમમાં આરામ કરી રહ્યો છે. ચાલો હું તમને બતાવું છું. ડૉક્ટરે તે સાથે લઈને મારા છોકરા પાસે ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. મેં તેને જગાડ્યો. ડૉક્ટર સાહેબ મારા છોકરાને જોયો અને તેમણે શાંતિથી ઇન્જેક્શન આપી દીધું. મેં કહ્યું, સાહેબ તમે તેને ચેકઅપ પણ કરી લો. ત્યાં સુધીમાં હું તમારી માટે ચા બનાવી લાવું છું. સાહેબે કહ્યું, હા તે સારું છે. હું એટલું કહીને રસોડા તરફ જવા લાગી. ચા બનાવતા હું ડૉક્ટર વિશે વિચારવા લાગી. હજી સુધી આટલો સ્માર્ટ યુવાન જોયો ન હતો અને તે પણ પાછો ડૉક્ટર. હું તેની તરફ આકર્ષિત થઈ રહી હતી, કારણ કે તે મારા પતિ થોડા કાળા હતા અને તેટલો સુંદર ડૉક્ટર મેં પહેલી વાર જોયો હતો. જો તમને સાચું કહું તો તેને જોઈને મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું ચા બનાવીને ડૉક્ટર પાસે ગઈ. મેં તેમને ચાનો કપ આપ્યો ત્યારે મારા હાથ તેના હાથ સાથે ટચ થઈ ગયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને ચા પીધી, છોકરાને જોયો અને જતા રહ્યા. મેં કહ્યું, સાહેબ કેટલા પૈસા થયા? ડૉક્ટરે કહ્યું, 0, કોઈ ફી નહીં. તે તેમનો ધન્યવાદ કર્યો. હવે ડૉક્ટર લગાતાર 4-5 દિવસ મારા છોકરાને ફ્રીમાં ઇલાજ કરવા આવતા હતા. તેના હાથમાં જાદુ હતો, કારણ કે તેના ઇલાજ પછી મારો દીકરો પહેલાં કરતાં ખૂબ સારો થઈ રહ્યો હતો અને તે ડૉક્ટર સાથે મિત્ર પણ બની ગયો હતો. ધીરે ધીરે તેની મને ડૉક્ટરની દોસ્તી જામી પડી હતી. જ્યારે સાહેબ મારી આંખોમાં જોતો ત્યારે મને એવું લાગતું કે તે મને કશું કહેવા માંગે છે, પરંતુ તે મને જોઈ કંઈ કહી શકતો નથી. એક બીજી વાત પણ હતી કે તે ઘરે ત્યારે જ આવતો જ્યારે હું ઘરે એકલી હોઉં છું. મને લાગતું હતું કે જાણી જોઈને આવું કરતા હતા અને છેલ્લે તેમણે એક દિવસ પોતાના દિલની વાત મને બતાવી દીધી. આજે પણ તે રોજની જેમ મારા છોકરાને જોવા માટે ચેકઅપ કરવા માટે આવ્યા હતા. ચેકઅપ પછી મેં તેમને ચા આપી. ચા પીતા તેમણે કહ્યું કે જો તમને
મને રજા આપો તો હું તમને કંઈક કહેવા માગું છું. મેં પણ હસતા હસતા કહ્યું કે હા કહો ડૉક્ટર સાહેબ, શું વાત છે? શું કોઈ દવા પૂરી થઈ ગઈ છે? હું મનમાં રાજી થઈ હતી કે ડૉક્ટરે શું વાત કરવાના હશે, અને ઘરે પણ કોઈ નહોતું. ડૉક્ટરે કહ્યું, જાણે વાત એમ છે કે હું તમને ખૂબ જ પસંદ કરું છું. તમે ખૂબ જ સુંદર છો. મેં આવા શહેરમાં તમારા જેવી ખૂબસૂરત મહિલા જોઈ નથી. મને લાગે છે કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. મેં તેને કહ્યું, માફ કરજો સાહેબ, હું તમારી સાથે પ્રેમ નથી કરી શકતી કારણ કે મારા લગ્ન થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, હું પણ સારી રીતે જાણું છું, પણ હવે તમે જ કહો કે હું શું કરું? મને તો તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું પણ મારા દિલના હાથની મજબૂરી છું. હું કરું તો પણ શું કરું? મેં તેને કહ્યું, તમે બેસો, હું તમારા માટે ફરી ચા લઈને આવું છું. એમ કહીને હું ચા બનાવવા માટે રસોડા તરફ જવા લાગી. હું હેરાન થઈ ગઈ કારણ કે ડૉક્ટર સાહેબ મારી પાછળ રસોડામાં પણ આવી ગયા અને કહ્યું, તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા? પ્લીઝ તમે મારી વાતનું ખોટું ના લગાડતા. અને તે સત્ય છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું. તમે મને ખૂબ જ સારા લાગો છો. તે તમારી પાછળ ઊભા વાત કરી રહ્યા હતા ત્યારે પણ મારું દિલ જોર જોરથી ધક કરી રહ્યું હતું. એક તો તે જોવામાં ખૂબ જ સુંદર હતા અને હેન્ડસમ પણ હતા, અને ઉપરથી તે ખૂબ જ મીઠું મીઠું બોલી રહ્યા હતા. કોઈ પણ તેને વાતનું ના પાડવી શકે તેવી જગ્યા ન હતી. હું પણ તેને પસંદ કરતી હતી, પરંતુ હું ખૂબ જ મજબૂર હતી કારણ કે હું એક પરણેલી મહિલા હતી. મારા માટે આ વિચારવું પણ પાપ હતું. મેં ચા બનાવી અને તેમને કપ આપ્યો. ચા આપી ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, સાચું કહું, હું તમને સારો નથી લાગતો? ભલે તમે કંઈ ના બોલો, પણ તમારી આંખો મને સાફ સાફ કહી રહી છે તમે મને પસંદ કરો છો. મેં કહ્યું, નહીં, મહેરબાની કરીને તમે મને છોડી દો અને તમે આવું ન બોલો. મને સાંભળવામાં પણ શરમ આવે છે. તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, પહેલાં તમે બતાવો કે તમે મને પસંદ કરો છો કે નહીં. મેં કહ્યું, કૃપા કરીને સાહેબ, તમે અહીંથી જતા રહો. આ સમયે કોઈ પણ આવી શકે છે, એટલે મહેરબાની કરીને જતા રહો. સાહેબે કહ્યું, ઠીક છે, હું જાઉં છું. હું સાહેબને દરવાજા સુધી મૂકવા માટે ગઈ અને તે જતા રહ્યા. હવે ડૉક્ટરની હિંમત રોજ વધવા લાગી હતી. હું હજી મારા મોઢામાંથી એક પણ શબ્દ બોલી ન હતી. થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું. મારો પતિ રાજુ સાવ છોકરા જેવો જ હતો. તે રોજ રાત્રે થાકનું બહાનું કરીને સૂઈ જાય છે. મારી સાથે તેને કોઈ પણ પ્રકારનો મતલબ જ ન હતો. એક દિવસ રોજની જેમ ડૉક્ટર સાહેબ ઘરે આવ્યા હતા અને મારા છોકરાને ઇન્જેક્શન આપીને મારી પાસે બેસી ગયા. ઘણા દિવસ સુધી આમ જ ચાલતું રહ્યું, પણ મારા પતિ આવી કયા ખબર નહોતી. એક દિવસ હું અને ડૉક્ટર બસ એમ જ બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક મારા પતિ ઘરે આવી ગયા. તે ડૉક્ટરને જોઈને એકદમ હેરાન થઈ ગયા અને તે કહેવા લાગ્યા કે ડૉક્ટર, આ સમયે તમે મારા ઘરે શું કરો છો? તમે તો રોજ સવારે ઇન્જેક્શન દઈને જતા રહો છો. મારા પતિને મારી ઉપર શંકા થવા લાગી. હું ખૂબ જ ડરી ગઈ હતી. ડૉક્ટર ત્યારે જતા રહ્યા હતા, પણ મારા પતિ મને કહેવા લાગ્યા કે મને તારી પાસે આવી ઉમ્મીદ નહોતી. હું માફી માંગવા લાગી. મેં કહ્યું કે હવે આવું નહીં થાય, પરંતુ તેને મને માફ ન કરી. તેણે મને ઘરેથી કાઢી મૂકી. હું ખૂબ જ રોવા લાગી અને મેં કહ્યું કે હું ક્યાં જઈશ? પ્લીઝ તમે મને માફ કરી દો. હું તમારી આગળ હાથ જોડું છું. તેણે ખૂબ જ મુશ્કેલીથી મને માફ કરી અને મેં તેને વચન આપ્યું કે ફરીવાર આવી ગલતી ક્યારેય પણ નહીં કરું. અને મિત્રો, ઘણી વખત આંખે જોયેલું સાચું નથી હોતું. એટલા માટે પહેલાં વાત પૂરી જાણી લેવી, પછી કોઈ નિર્ણય લેવો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.